જ કહું છું કે ઘણા પાટીદાર આગેવાનો હાર્દિકને મળેલા છે, સરકારમાં પણ મળેલા છે, ક્યાં સુધી વાત પહોંચેલી છે, શું ચર્ચા થઈ છે, હાર્દિક અને એની ટીમ સાથે શું વાત અત્યાર સુધી પહોંચેલી છે, એ બધું હું થોડું પહેલા એની સાથે ચર્ચા કરી લઉં અને ત્યારબાદ આપની સમક્ષ જે પણ વાત હશે એ આપને સમક્ષ મૂકીશ. હું કોશિશ કરીશ કે આજ નહીં તો કાલ પણ એ પારણા કરી લે અને એની તબિયતમાં જલ્દી સુધારો અને સમાધાનની ફોર્મ્યુલા ઘડે અને એ વાત એને સમજાવવામાં આવે ને પછી એ વાત સરકાર બિલકુલ બિલકુલ ઉમિયાધામ અને ખોડલધામ બંને સાથે રહી અને આ સમાધાન બને એટલું વહેલું થાય એવી અમે કોશિશ કરશું. સરકારમાંથી કોઈનો આપને અત્યાર સુધીમાં ના, સરકારે અત્યાર સુધીમાં અમને હજી મને સંપર્ક નથી કર્યો, પણ જરૂર પડશે ત્યારે સરકારની સાથે અમે વાટાઘાટ કરશું. હાર્દિકની તબિયત અત્યારે હાલ ખરાબ છે, તો હોસ્પિટલમાં સારવાર માટે કઈ રજૂઆત કરવામાં આવશે, કારણ કે સારવાર નથી લેવી. બિલકુલ બિલકુલ હું બંને વાત કરવાનો છું, એક પારણાની વાત પણ કરવાનો છું અને તબિયત એની તાત્કાલિક સુધરે તે માટે પણ એને હોસ્પિટલમાં જલ્દી ભરતી થાય એવી વિનંતી કરવાનો છે. જેટલી વખત પણ હાર્દિકે ટેબલ ટોક કરી છે ત્યારબાદ એને મંત્રણા નિષ્ફળ કરીને જ એ સરકાર સામેથી બહાર આવ્યા છે. આપને લાગે છે કે આજે કઈ આનાથી અલગ થાય કે એ જ વસ્તુ રિપીટ થશે? રાજ્યના હિતમાં અને સામાજિક હિતમાં હું એવી વાત હાર્દિકને કરવાનો છું કે આ જે અત્યારે એની તબિયતની વાત છે એ ફક્ત તબિયતની વાતમાં એ આજે મારી વાત માને અને એક હોસ્પિટલાઇઝ થાય અને પારણા કરી લઈએ બને એટલા વહેલા. પછીના જે બીજી ચર્ચાઓ છે પછી અમે એ સ્વસ્થ થઈ જાય પછી હાથ કરી એવી મેં આજે એની ચર્ચા બિલકુલ નથી. અને નરેશભાઈ, તમારી પહેલા બી આપણી સંસ્થાઓ છે, એમના આગેવાનો એ પ્રયત્ન કરી ચૂક્યા છે, જી, પણ પાસના લોકોએ એમને બીજેપીના એજન્ટ ગણાવી દીધા છે, આ તમામ વસ્તુઓ કહી દીધી છે, વિરોધ કરી દીધો છે. તો શું લાગે છે આપને, તમે જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં કોઈ સફળતા કે શું થવાની સંભાવના? સફળતા નિષ્ફળતા એક અત્યારે ચર્ચા ન કરી. અત્યારે મૂળ મુદ્દો હાર્દિકની તબિયત છે. હું એના માટે જ જઈ રહ્યો છું અને એની સફળતા મને આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ. એમની સાથે શું વાતચીત થઈ? હાર્દિકનો કઈ મેસેજ લઈને આવ્યા હતા? ના, બિલકુલ નહીં. મનોજભાઈ સાથે વાત એટલી જ થઈ છે કે ત્યાં કોણ કોણ હશે ને કોણની સાથે મારે ચર્ચા કરવાની રહેશે. નરેશભાઈ, જે ટ્વીટ છે હાર્દિકના ટ્વીટ પરથી તો એને સ્પષ્ટ કહી દીધું છે કે મેં કોઈને મધ્યસ્થી કરવા માટે નથી બોલાયા, એટલે લાગી રહ્યું છે કે એનો જે વલણ છે અક્કડ છે. હું પણ નથી કહેતો કે એને મને ઇન્વાઇટ કર્યો છે. મેં સામેથી જયારે એની તબિયતની આટલા બધા ન્યૂઝ મારી પાસે આવવા માંડ્યા, યુવાનો મને કહેવા માંડ્યા કે એની તબિયત ખૂબ ખરાબ છે, નરેશભાઈ તમે આગળ વધો, એટલે મેં સામેથી જ કીધું કે હું એને મનાવવાની કોશિશ કરીશ એની તબિયતના હિસાબે. અને એને ટ્વીટ કર્યું પણ ગઈકાલે પાસના અમુક મિત્રો સાથે મારે વાત થઈ હતી, એ લોકો મને આવકાર્યો છે આપ આવો એટલે આપણે ચર્ચા